રોકડિયા પાકમાં કપાસ સૌથી આયર્નવાળો પાક છે. કપાસને ખરીફ પાક તરીકે આપણે ઓળખીએ છીએ અને ભારત અને ગુજરાતના મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે. વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદન અને વપરાશના નિકાસમાં બીજા નંબરે, એટલે આપણે ઉત્પાદન સૌથી વધારે કરીએ છીએ અને નિકાસમાં સૌથી વધારે કરી. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કપાસના પાકને આપણે સફેદ સોનું કહીએ છીએ. આ ઉપરાંત કપાસનું તેલ ખાદ્ય તરીકે પણ આપણે ઉપયોગ કરીએ છીએ અને કપાસિયા અને ખોળ દુધાળા પશુઓને નાખીએ છીએ, બરોબર, ખાવા માટે. કપાસને લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી ખાવાની કાળી અને ખનિજ દ્રવ્ય વાળી જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા લાગુ પડે છે અને એને તાપમાન 20 થી 35 સેલ્સિયસ અનુકૂળ આવે છે અને 30 થી 70 સેન્ટીમીટર વરસાદ થતો હોય, બરોબર, એવી જગ્યા અનુકૂળ આવે છે. કપાસના પાકનો સમયગાળો 6 થી 8 માસનો હોય છે, બરોબર. તો 6 થી 8 માસમાં કપાસ તૈયાર થઈ જશે જમીનમાં વાવશો એટલે. હિમથી કપાસના પાકને નુકસાન થાય છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓડિશા વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. એટલે આ જે રાજ્યો છે એ સૌથી વધારે એનું ઉત્પાદન કરે છે, કપાસનું ઉત્પાદન કરે છે. ગુજરાતના ખેડૂતોને બીટી કપાસના બિયારણને અપનાવી લેતા વાવેતર વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન અને ગુણવત્તામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જુનાગઢ, જામનગર વગેરે જિલ્લાઓમાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે. એટલે આ જેટલા છે જિલ્લા, ગુજરાતમાં સૌથી વધારે ઉત્પાદન કરે છે આ જિલ્લા લોકો. કેનું? તો કપાસનું. કપાસને આપણે શું કહીએ? સફેદ સોનું.